હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત। તો આજે મિત્રો આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 એટલે કે મૌર્ય વંશ આ ચેપ્ટરના અગત્યના અને મહત્વના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ બિંદુસાર, બી અશોક, સી ચંદ્રગુપ્ત મૌર્ય કે ડી ચાણક્ય। તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી ચંદ્રગુપ્ત મૌર્ય। પ્રશ્ન નંબર 2, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ શું હતું? ઓપ્શન એ વિશ્વામિત્ર, બી વશિષ્ઠ, સી વિષ્ણુગુપ્ત કે ડી દ્રોણાચાર્ય। તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી વિષ્ણુગુપ્ત। પ્રશ્ન નંબર 3, ચાણક્ય દ્વારા લખેલું પ્રસિદ્ધ પુસ્તક કયું છે? ઓપ્શન એ ઇન્ડિકા, બી અર્થશાસ્ત્ર, સી મુદ્રા રાક્ષસ કે ડી દીપવંશ। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી અર્થશાસ્ત્ર। પ્રશ્ન નંબર 4, ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરે ચંદ્રગુપ્તના દરબારમાં કયા રાજદૂતને મોકલ્યો હતો? ઓપ્શન એ મેગેસ્થનીસ, બી ફાહિયાન, સી યુએન શાંગ કે ડી અલબરુની। તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ મેગેસ્થનીસ। પ્રશ્ન નંબર 5, મેગેસ્થનીસ દ્વારા લખેલું પુસ્તક કયું છે? ઓપ્શન એ રાજતરંગિણી, બી ઇન્ડિકા, સી મુદ્રા રાક્ષસ કે ડી બી અને સી બંને। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી ઇન્ડિકા। પ્રશ્ન નંબર 6, ચંદ્રગુપ્ત મૌર્ય તેના જીવનનો અંતિમ સમય ક્યાં વિતાવ્યો હતો? ઓપ્શન એ પાટલીપુત્ર, બી ઉજ્જૈન, સી શ્રવણબેલગોળા કે ડી તક્ષશિલા। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી શ્રવણબેલગોળા। પ્રશ્ન નંબર 7, ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઓપ્શન એ અશોક, બી પુષ્યગુપ્ત, સી રુદ્રદામા કે ડી સ્કંદગુપ્ત। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી પુષ્યગુપ્ત। પ્રશ્ન નંબર 8, બિંદુસારે અશોકની કયા પ્રદેશના રાષ્ટ્રીય એટલે કે સુબા તરીકે નિમણૂક કરી હતી? ઓપ્શન એ અવંતી, બી તક્ષશિલા, સી પાટલીપુત્ર કે ડી સૌરાષ્ટ્ર। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ અવંતી। પ્રશ્ન નંબર 9, કયા યુદ્ધ પછી અશોકનો હૃદય પરિવર્તન થયું હતું? ઓપ્શન એ પાણીપત, બી કલિંગ, સી હલ્દી ઘાટી કે ડી બક્સર। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી કલિંગ। પ્રશ્ન નંબર 10, અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો? ઓપ્શન એ ગૌતમ બુદ્ધ, બી ઉપગુપ્ત, સી મહાવીર સ્વામી કે ડી આનંદ। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી ઉપગુપ્ત। પ્રશ્ન નંબર 11, સમ્રાટ અશોકના મોટા ભાગના અભિલેખો કઈ ભાષામાં છે? ઓપ્શન એ સંસ્કૃત, બી હિન્દી, સી પ્રાકૃત કે ડી પાલી। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી પ્રાકૃત। પ્રશ્ન નંબર 12, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? ઓપ્શન એ પાટણ, બી જુનાગઢ, સી સુરત કે ડી અમદાવાદ। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી જુનાગઢ।
પ્રશ્ન નંબર 13. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? ઓપ્શન એ 3 સિંહની આકૃતિવાળું, બી 4 સિંહની આકૃતિવાળું, સી અશોક ચક્ર કે ડી વાઘની આકૃતિવાળું. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી 4 સિંહની આકૃતિવાળું. પ્રશ્ન નંબર 14. અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? ઓપ્શન એ 20, બી 22, સી 24 કે ડી 26. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી 24. પ્રશ્ન નંબર 15. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા? ઓપ્શન એ ચીનમાં, બી નેપાળ, સી સિલોન એટલે કે શ્રીલંકા, ડી બ્રહ્મદેશ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી સિલોન એટલે કે શ્રીલંકા. પ્રશ્ન નંબર 16. મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને શું કહેવામાં આવતું હતું? ઓપ્શન એ સીતાધ્યક્ષ, બી અણ્યાધ્યક્ષ, સી અક્ષપટલ કે ડી સેનાપતિ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર એ સીતાધ્યક્ષ. પ્રશ્ન નંબર 17. મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? ઓપ્શન એ વૈશાલી, બી અવંતી, સી પાટલીપુત્ર કે ડી કાશી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી પાટલીપુત્ર. પ્રશ્ન નંબર 18. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે? ઓપ્શન એ નેશનલ હાઈવે 8, ઓપ્શન બી ગ્રાન્ડ ટ્રંક રોડ, સી એક્સપ્રેસ વે, ડી સિલ્ક રોડ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી ગ્રાન્ડ ટ્રંક રોડ. પ્રશ્ન નંબર 19. અશોકે કયા બૌદ્ધ સંમેલન એટલે કે પરિષદનું આયોજન કર્યું હતું? ઓપ્શન એ પ્રથમ, બી દ્વિતીય, સી ત્રીજા, ડી ચોથા. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી ત્રીજા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો? ઓપ્શન એ અશોક, બી સંપ્રતિ, સી બૃહદત્ત કે ડી પુષ્યમિત્ર. ઓકે મિત્રો, તો આ પ્રશ્નનો સાચો જવાબ તમારે નીચે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. તો મિત્રો આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 એટલે કે મૌર્ય વંશ આ ચેપ્ટરના અગત્યના અને મહત્વના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.